યુવાનો પણ અનેક પ્રકારની ખાદીઓ ખરીદતા થયા છે, યુવાનો પણ ખાદી તરફ આકર્ષાયા છે। અમદાવાદના આશ્રમ રોડ પર ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે જે ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન આવેલું છે, આ ભવન તારીખ 6/3/1965 રોજ ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ આનું લોકાર્પણ કરેલું અને 60 વર્ષ જેવો સમય વીતવાથી આ કેન્દ્રને રિનોવેશન કરવું જરૂરી હતું, એટલે નવનિર્મિત જે ભવન બનાવ્યું છે એનું લોકાર્પણ આજરોજ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે આજે અહીંયા ખુલ્લું મુકાયેલું છે। સૌરાષ્ટ્ર રત્નાત્મક સમિતિ સંચાલિત સારાય ગુજરાતમાં આ પ્રકારના 26 વેચાણ કેન્દ્રો વેરાવળથી માંડી પાલનપુર સુધીનો આ અમારો વ્યાપ વિસ્તરેલો છે। આજરોજ આ ખાદી ભવનના લોકાર્પણ પ્રસંગે પધારેલ માનનીય મુખ્યમંત્રીશ્રીએ તેમના પેન્ટ અને શર્ટ માટેની ખાદી ખરીદી અને ખાદીની અમે જે આગામી 2 ઓક્ટોબરથી ચાલુ થતા ગાંધી જયંતિના વિશેષ વળતરના હિસાબે અમે સૌરાષ્ટ્ર રત્નાત્મક સમિતિના તમામ કેન્દ્રોની અંદર યુવાનો અને અત્યારે જે ક્રેઝ છે એવા ફાસ્ટ કલર, લાઇનિંગ, ચેક્સ, પ્લેન કલરમાં પણ ફાસ્ટ કલર અને યુવાનો જે ખાદી પ્રત્યે પ્રેરાય એવી અનેક વેરાયટીઓ છે એ અમે અત્યારે દરેક કેન્દ્રોની અંદર ગુજરાતમાં વેચાણ માટે મૂકેલી છે। ખાદીનું વેચાણ ચોક્કસ ઘટેલું છે, પહેલાં કરતાં ઘણું ખાદીનું વેચાણ ઘટેલું છે, પરંતુ અમને તમામ ગુજરાતના ખાદીના વ્યવસ્થાપકોને પૂરી આશા છે કે આવતા દિવસોમાં પણ લોકો જે છે પહેલાં ટેરી કોટન બાજુનો ક્રેઝ હતો, પણ હવે ધીમે ધીમે કોટન અને શરીરની પણ ચિંતા કરીને સ્કિનના જે રોગો થાય છે એટલે લોકો કોટન તરફ વળતા રહ્યા છે અને આજે ખાદી છે યુવાનો પણ અનેક પ્રકારની ખાદીઓ ખરીદતા થયા છે। હમણાં જ થોડા દિવસ પછી નવરાત્રિનો ઉત્સવ આવે છે ત્યારે યુવાનો અહીંયાથી 10 અલગ અલગ ડિઝાઇનના કુર્તાઓ ખરીદીને નવરાત્રિમાં પણ ગરમીની અંદર પણ આ ખાદી પહેરતા હોય છે, એટલે યુવાનો પણ ખાદી તરફ આકર્ષાયા છે।